વડોદરા મનપાએ બનાવેલ જીમ 8 વર્ષથી બંધ હાલતમાં છે। છેલ્લા 8 વર્ષથી જીમ બન્યું છે ત્યારથી જ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। વીએમસીએ 13 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ સાથે આ જીમ બનાવ્યું હતું। જીમના સાધનો વિકસાવ્યા પણ જીમ શરૂ જ ન કર્યું। શોર્ટ સર્કિટનું જોખમ હોવાનું કહી જીમ શરૂ ન કર્યાનો આક્ષેપ છે। વીએફએ સંસ્થાએ જીમ અને સ્વિમિંગ પુલને લઈ 30 સુધારા સૂચવ્યા હતા। તજજ્ઞોના સૂચનોનું પણ પાલન ન કર્યું હોવાનો આક્ષેપ છે। નથી ચાલુ કર્યું એનું મુખ્ય કારણ એ છે કે આ હેવી વીજ જોડાણ લેવાનું બાકી છે। 8 વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકા હેવી વીજ જોડાણ લઈ શકી નથી। સાથે અન્ય જે સાધનો છે 2 વર્ષની વોરંટી ગેરંટીવાળા સાધનો પણ બગડી ગયા છે। સાથે મહિલાઓ માટે અલગ રૂમ, જેન્ટ્સ માટે અલગ રૂમની વ્યવસ્થા જે કરવાની છે એ કરી નથી। શાવર છે, અન્ય જે સુવિધાઓ છે એ સુવિધા વડોદરા મહાનગરપાલિકાએ કરી નથી। 30 જેટલા વાંધા સૂચનો આવ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આ સત્તાધીશો, અધિકારીઓ 8 વર્ષથી જે બેસી રહ્યા છે એમને વિનંતી છે કે વહેલામાં વહેલી જીમ ચાલુ કરે, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે એનું વળતર મળે અને લોકો અત્યારે શિયાળો છે તો એક્સરસાઇઝ કરીને પોતાનું આરોગ્ય જળવાઈ શકે તેવા પ્રયાસ કરે। આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારા વધારાની જરૂર છે। ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે, ચેન્જિંગ રૂમ બનાવવાના છે, સ્ટીમ રૂમ બનાવવાનો છે, સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે તથા ત્યાં જે બારીઓ પર કાચ લગાડ્યા છે એના બદલે એર સર્ક્યુલેશન થાય, કારણ કે જીમ હોય ત્યાં એર સર્ક્યુલેશનની જરૂર પડતી હોય છે। એટલે તાત્કાલિક અધિકારીને સૂચન કરી અને બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને આ જે ચેન્જીસ કરવાના છે એ વહેલી તકે ચાલુ થાય એ માટે આજે બપોરે જ વિઝિટ લેવાની કડક સૂચના આપી છે। વહેલા વહેલી તકે આ બાબતમાં નિર્ણય લઈ અને મને જાણ કરવાની પણ સૂચના આપી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે કારેલીબાગ વિસ્તારમાં જીમ તેમજ સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું। આજથી 8 વર્ષ પહેલા આ જે કારેલીબાગ વિસ્તાર આવેલું છે ને ત્યાં કોર્પોરેશન દ્વારા 13 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ સાથે સાથે આ જીમ છે તે પણ બનાવવામાં આવ્યું। પરંતુ આ જીમ છે તે અધિકારીઓની અનાવડત અને જે સત્તાધીશો છે તેમની ઈચ્છા શક્તિના કારણે ક્યાંક ને ક્યાંક 8 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે લાખો રૂપિયાના જે જીમના સાધનો છે તે આ રૂમની અંદર ક્યાંક ને ક્યાંક ધૂળ ખાઈ રહ્યા છે। લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ જીમ છે તેને તાત્કાલિક શરૂ કરવામાં આવે, કારણ કે જે રીતે જે સંસ્થા છે આ જીમને ચલાવી રહી છે તેણે 30 જેટલા જે વાદાજનક સૂચનો હતા તે રજૂ કર્યા અને તેમાં ફેરફાર કરવા માટે પણ જણાવ્યું। પરંતુ ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે તેમની ઈચ્છા શક્તિના અભાવને કારણે હજુ પણ આ જે સૂચનો છે તેનો અમલ કરવામાં નથી આવ્યો અને તેના જ કારણે હાલ આજે લાખો રૂપિયાના સાધનો છે તે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે। સાથે સાથે મહત્વનો મુદ્દો છે કે જે રીતે આ જીમની અંદર જે હેવી વીજ જોડાણ જોઈએ તે પણ નથી લેવામાં આવ્યું અને હાલ આ જે તમામ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે તે પણ ક્યાંક ને ક્યાંક બંધ પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો એ રીતે તમામ જે લાખો રૂપિયાના સાધનો છે તેના પર હાલ ધૂળ ચડી ગઈ છે। લોકો પણ માંગ કરી રહ્યા છે કે જે રીતે શિયાળાની સિઝન છે અને લોકોને હજારો રૂપિયા ખર્ચી અને બહાર જીમમાં જવું પડતું હોય છે, ચોક્કસથી આજે કોર્પોરેશને બનાવેલું જીમ છે તે શરૂ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક નાગરિકોના જે પૈસા છે તેનો વેડફાટ ન થાય। અનેક વાદા સૂચનો છે તેને દૂર કરવા જણાવ્યું। 2 જીમના રૂમ છે તે અહીંયા બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જીમનો રૂમ છે તે પણ ખાલી જોવા મળી રહ્યો છે અને હાલ આ જીમમાં જે તમામ જે સાધનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે। જો કે ટેરેસનો પણ ઉપયોગ કરી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ જે રીતે જોયું તે રીતે અધિકારીઓની અનાવડત અને સત્તાધીશોની ઈચ્છા શક્તિના અભાવને કારણે આજે નાગરિકોના કરોડો રૂપિયાના ખર્ચે આ બનાવેલું જીમ અને સ્વિમિંગ પુલ છે તેમાંથી આ જીમ છે તે હાલ તો ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે। લોકો પણ માંગ કરી રહ્યા છે કે જે રીતે નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ચોક્કસથી વડોદરા કોર્પોરેશનના જે સત્તાધીશો છે તેમણે આ જીમ છે તેને તાત્કાલિક શરૂ કરવું જોઈએ, કારણ કે નાગરિકોના વેરાના પૈસા જ નાગરિકોના કામમાં નથી આવી રહ્યા તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।